જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય કૃષ્ણ ભક્તો, કહેવાય છે કે જીવનના છેલ્લા સમયે નારાયણનું નામ જપવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે। શું એ સાચું હોય છે? હા મિત્રો, એ સત્ય છે। મૃત્યુના સમયે જ મગજ અલગ હોય છે। એ સમયે જે પણ દ્રશ્ય મનુષ્ય મગજમાં રાખે છે તે આવતા જન્મનું કારણ બને છે। વૈજ્ઞાનિક સત્ય છે, તમે તે પોતે જ જોઈ શકો છો। જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે મનનો પહેલો વિચાર હોય છે, એ વિચાર તે જ હોય છે જે રાત્રે સૂતા પહેલા મનમાં કરેલો હોય છે। હવે તમારું મન કોઈ ને કોઈ પ્રકારના વિચારોથી ઘેરાયેલું હોય છે। મૃત્યુના સમયે નારાયણનું નામ જપવાનું યાદ આવતું નથી, એટલા માટે પૂર્વજોએ કહ્યું છે, ભગવાનને યાદ કરતા રહો, નારાયણ નામ લઈને। દરરોજ સૂતા પહેલા તેને યાદ કરો, નહાતા હોય, ભોજન કરતા હોય ત્યારે પણ તેને યાદ કરો અને ધન્યવાદ કરો। તમને મળેલા ભોજન માટે એક નવું કામ શરૂ કરતા હોય તે પહેલા તેને યાદ કરો, સારી શરૂઆત કરવા માટે। પ્રાચીન લોકો ખૂબ જ જ્ઞાની હતા, તેણે એક પ્રથા બનાવી દીધી હતી, એટલા માટે જ્યારે કોઈ નવી દુકાન ખોલે ત્યારે પહેલું કામ તેને જો કરવાનું હોય તો તે એ હતું કે તે ભગવાનના નામનું સ્મરણ। આપણે બધા એ જ કરીએ છીએ કે નહીં? આજે પણ કરીએ છીએ। દરેક વ્યક્તિ પ્રાર્થના કરે છે, ભલે તે બાળકો હોય, મોટા હોય અથવા ઘરડા હોય, તે ભયના કારણે આવું કરે છે। હું કહું છું કે ભયના કારણે નહીં, પણ પ્રેમ ભાવથી પ્રાર્થના કરીએ, એક ઊંડા આભારના ભાવથી પ્રાર્થના કરીએ। ત્યારે તમે પ્રેમ અને વિશ્વાસની સાથે પ્રાર્થના કરો છો ત્યારે તમે ખુશ થાવ છો। કોઈ નવું કામ કરતા પહેલા ભગવાનનું સ્મરણ કરવામાં મુશ્કેલી શું છે? તમે ભગવાનનું સ્મરણ કોઈ પણ નામ જાપથી કરી શકો છો। એક કળિયુગમાં ખૂબ જ સરસ સાધન છે જેને કરી લેવાથી આ જીવ બધા પાપોમાંથી મુક્ત થઈ શકે છે। તે ઉપાય તે છે કે નિરંતર ભગવાનનું સ્મરણ કરવું, તેનું નામ લેવું। કારણ કે અજામિલ જેવા પાપીએ પણ ભગવાનનું નામ લઈને તેમાં મન લગાવીને પોતાનું કલ્યાણ કર્યું હતું। શ્રીમદ ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે કે એકવાર યમરાજે પોતાના દૂતોને કહ્યું કે હે યમદૂતો, મૃત્યુલોકમાંથી એવા નર નારીઓને લાવવા કે જે ભગવાનનું નામ ન લેતા હોય, ભગવાનના ચરણોમાં પ્રણામ ન કરતા હોય, અને જે નર નારી સતત ભગવાનનું નામ સ્મરણ કરતા હોય, એ નર નારીએ ગમે તેટલું મોટું પાપ કેમ ન કર્યું હોય તેને યમપુરીમાં ન લાવવા। કારણ કે ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે મોટામાં મોટું પાપ એક જ મિનિટમાં નષ્ટ થઈ જાય છે। ફક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન નરસિંહ રૂપમાં અવતાર લીધો હતો અને હિરણ્યકશ્યપથી પ્રહલાદના પ્રાણોની રક્ષા કરી હતી। મિત્રો, તમને બતાવી દઉં કે દેવતાઓના કામને સિદ્ધ કરવા માટે ભગવાને મોહિની અવતાર લીધો અને દૈત્યોથી અમૃતની રક્ષા કરી। ગજેન્દ્ર દ્રષ્ટાંતનો ઉલ્લેખ કરીને બતાવવામાં આવ્યું છે કે જ્યારે મગરે પોતાના મોઢામાં ગજેન્દ્રને પકડી લીધો ત્યારે ગજેન્દ્રએ પોતાના પ્રાણોની રક્ષા માટે ભગવાનને યાદ કર્યા। ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે ભગવાને શ્રી હરિનો અવતાર લઈને તરત જ તેના પ્રાણોની રક્ષા કરી। જીવનમાં પરમાત્મા કેટલીક વાર અલગ અલગ રૂપમાં આપણી સામે આવે છે, પરંતુ આપણે તેને ઓળખી શકતા નથી। ભગવાન બધે જ હોય છે, પરંતુ આપણે તેને જોઈ કે સાંભળી શકતા નથી। જો આપણે સાધના કરીએ અને ભગવાનની કૃપા હોય તો થોડીક જ ક્ષણોમાં દિવ્યતા પ્રાપ્ત થાય છે અને તમે ભગવાનના દર્શન કરી શકો છો। આજે લોકો મંદિરે જાય છે અને પ્રાર્થના કરીને કહે છે કે હે ભગવાન, અમારું એક કામ કરી દેજો, અમે 1.25 કિલો લાડવા ચડાવશું। સાચા મનથી પુકારવાની જ રાહ જોતા હોય છે ભગવાન તરત જ પ્રગટ થઈ જાય છે। એટલા માટે ભોગવિલાસમાં રહેલા વ્યક્તિઓની કોઈ પણ પ્રાર્થના ભગવાનને પ્રગટ કરી શકતી નથી। ભગવાનને નારિયેલ, ફૂલ, મેવા, પૈસા નથી જોતા, તે તો પ્રેમના ભૂખ્યા છે। આપણે તો તે બધી વસ્તુ અર્પણ કરી દઈએ છીએ, પરંતુ પ્રેમ અર્પણ કરી શકતા નથી। જીવનમાં વિવેકને હંમેશા સાથે રાખવો જોઈએ। આપણે પરિસ્થિતિ અનુસાર વિવેકનો પ્રયોગ ન કરતા બીજાના કષ્ટને વધારીએ છીએ અને પોતે જ નિંદાને પાત્ર બનીએ છીએ। મનુષ્યને પોતાનું મોઢું જોવા માટે જેવી રીતે અરીસાની જરૂર પડે છે, એવી રીતે આત્માને જોવા મનરૂપી દર્પણની જરૂર પડે છે। ભક્તિમાં જ તે શક્તિ હોય છે જે ભગવાનને અવતાર લેવા મજબૂર કરી દે છે। કથા સાંભળવી પણ એક પ્રકારનું તપ છે। જે કથા સાંભળે છે તેનું કષ્ટ અવશ્ય દૂર થાય છે। જો મનુષ્યના કર્મ સારા હોય છે, ભગવાનનો સાથ તેને આપોઆપ મળી જાય છે, કારણ કે જે મનુષ્ય સારા કામ કરે છે તેનો સાથ ભગવાન પોતે જ આપે છે। મનુષ્યના વિચારમાં ફક્ત એટલો જ તફાવત હોય છે કે કોઈ વ્યક્તિ ખુલ્લી આંખોથી સપના જોવે છે, કોઈ વ્યક્તિ બંધ આંખોથી સપના જોવે છે। મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી આપણે એ વાતને જાણીશું કે જેનાથી તમે એક એવો વિચાર કરશો કે જેથી તમારી ગરીબીને હંમેશા માટે સમાપ્ત કરી શકશો અને પછી જીવનમાં ક્યારેય પણ જોવી નહીં પડે। તો
ચાલો તમારા વધારે સમય ન લેતા વિડીયોને શરૂ કરીએ। વિડીયો શરૂ કરતા પહેલા કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો। મિત્રો, એક સમયની વાત છે, એક ગુરુ અને શિષ્ય સાથે ક્યાંક જઈ રહ્યા હતા। ચાલતા ચાલતા તે થાકી ગયા અને એક મોટા ખેતર પાસે પહોંચ્યા। એ બંનેને તરસ લાગી હતી। તેને ખેતરની વચ્ચે એક તૂટેલું ફૂટેલું ઘર દેખાય છે। હવે ગુરુ અને શિષ્ય બંને તે ઘરની પાસે પહોંચી જાય છે અને તેના ઘરના દરવાજાને ખખડાવે છે। થોડી જ વારમાં દરવાજો ખુલે છે અને અંદરથી એક વ્યક્તિ નીકળે છે। તેની સાથે તેની પત્ની અને 3 બાળકો પણ આવે છે, જેણે ખૂબ જ તૂટેલા ફૂટેલા કપડાં પહેર્યા હતા। ગુરુજી તે લોકોને વિનમ્ર અવાજમાં કહે છે કે પાણી મળશે, અમને ખૂબ જ તરસ લાગી છે। એ વ્યક્તિ અંદરથી પાણી લઈને આવે છે, એને ગુરુજી પી લે છે। પછી અચાનક ગુરુજી તે વ્યક્તિને કહે છે કે તમારું ખેતર તો ઘણું મોટું છે, પરંતુ તેમાં કોઈ પાક નથી વાવ્યો, તમારું ગુજરાન કેવી રીતે ચાલે છે? ગુરુજીની આવી વાતો સાંભળીને તે વ્યક્તિ કહે છે કે અમારી પાસે એક ભેંસ છે, તે ઘણું દૂધ આપે છે, તે દૂધ વેચીને થોડાક પૈસા મળે છે, તેનાથી અમારું ગુજરાન ચાલે છે। એવામાં વાતો કરતા કરતા સાંજ થઈ જાય છે। ગુરુજીએ વિચાર્યું કે આજની રાત અહીં જ રોકાઈ જઈએ। ત્યારબાદ ગુરુજી તે વ્યક્તિ પાસે રોકાવાની અનુમતિ માંગે છે। તે વ્યક્તિ અનુમતિ આપી દે છે અને ગુરુજી ત્યાં જ રોકાઈ જાય છે। ગુરુજી રાત્રે ઊંઘમાંથી ઉઠી જાય છે અને પોતાના શિષ્યના કાનમાં ધીરેથી કહે છે કે અહીંથી હવે આપણે ચાલ્યા જવું જોઈએ। એની ભેંસને પણ આપણે સાથે લઈ જઈ અને જંગલમાં છોડી દઈશું। ગુરુજીની આવી વાત સાંભળીને શિષ્યને થોડીવાર માટે વિશ્વાસ આવતો નથી, કારણ કે તે ગુરુ એ જ છે જે જ્ઞાન આપી રહ્યા હતા કે ચોરી કરવી સૌથી મોટું પાપ છે, પરંતુ આજે પહેલીવાર કોઈની સાથે ખોટું કરવા માટે કહે છે, કારણ કે શિષ્ય ગુરુની વાતનો વિરોધ પણ કરી શકતો ન હતો। એટલે ગુરુ અને શિષ્ય જંગલની તરફ ભેંસને લઈને નીકળી જાય છે। એ ભેંસને જંગલમાં લઈ જઈને એવી જગ્યા ઉપર છોડી દે છે જ્યાંથી તેનું પાછું આવવાનું ખૂબ જ મુશ્કેલ હતું। ત્યારબાદ ગુરુ અને શિષ્ય ત્યાંથી ચાલ્યા જાય છે। શિષ્યના મનમાં હંમેશા એ વાત ખટકતી હતી, ગુરુજીએ આવું કેમ કર્યું? લગભગ 10 વર્ષ વીતી ગયા પછી તે શિષ્ય મોટો ગુરુ બની ગયો। તેના મનમાં વિચાર આવે છે તે વ્યક્તિને મળવું જોઈએ જેની ભેંસ જંગલમાં છોડી દીધી હતી અને તેની કોઈ આર્થિક મદદ પણ કરી દઈએ, જેથી તેની આવનાર જિંદગી ખુશીથી ભરાઈ જાય। આવો વિચાર કરીને તે નીકળી ગયો। થોડા જ સમયમાં તે વ્યક્તિ પાસે પહોંચી ગયો, પરંતુ તેનું દ્રશ્ય જોઈને તે આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે હવે તેના ખેતરમાં ઘણા વૃક્ષો હતા, એમાં ઘણા બધા ફળો આવેલા હતા। ઝૂંપડીની જગ્યાએ એક મોટું આલીશાન મકાન હતું। આ બધું જોઈને તે શિષ્ય મનમાં વિચાર કરે છે કે ભેંસના ચાલ્યા જવાથી તે વ્યક્તિ અહીંથી બધું વેચીને ચાલ્યો ગયો હશે। આવું વિચારીને પાછો જવા લાગે છે, ત્યારે તેની નજર તે વ્યક્તિ ઉપર પડે છે। તેની પાસે જઈને કહે છે, કદાચ તમે મને ઓળખતા નહીં હોય, હું તમને ઓળખું છું, પરંતુ ઘણા વર્ષો પહેલા હું તમને મળ્યો હતો। ત્યારે તે વ્યક્તિ કહે છે કે હું તમને કેવી રીતે ભૂલી શકું? એ દિવસે તમે કહ્યા વિના જ અહીંથી ચાલ્યા ગયા હતા। એ જ દિવસે અમારી ભેંસ પણ ક્યાં ચાલી ગઈ, જે આજ સુધી હજી પાછી આવી નથી। થોડા દિવસો સુધી હું ખૂબ જ ચિંતામાં રહ્યો, કંઈ જ સમજાતું ન હતું કે હવે શું કરું, પરંતુ જીવવા માટે કોઈક ને કોઈક કામ કરવું જરૂરી હતું। એટલા માટે મેં લાકડી કાપીને વેચવાનું શરૂ કર્યું। જે કંઈ પણ પૈસા મળ્યા તેમાંથી મેં ખર્ચ કરીને મારા ખેતરમાં અનાજ ઉગાડ્યું, જેનાથી આવક આવવાથી તેમાંથી ખેતરમાં બગીચો બનાવ્યો, તેમાં ખૂબ જ સરસ ફળ આવવા લાગ્યા, તેનાથી આજે હું શહેરમાં સૌથી વધારે ફળ વેચવા વાળો વેપારી બની ગયો। પરંતુ આ બધું ક્યારેય ન થઈ શકે જો મારી ભેંસ અહીંથી ન ગઈ હોત તો, કારણ કે તે ભેંસના કારણે હું બીજું કંઈ કામ કરવા ઈચ્છતો ન હતો। તેના જવાથી મેં બીજો રસ્તો પસંદ કર્યો જેથી હું પૈસા કમાઈ શકું, પરંતુ આજે હું મારી જિંદગીથી ખૂબ જ ખુશ છું અને શહેરનો સૌથી મોટો વેપારી પણ છું। આ વાત સાંભળીને શિષ્ય કહે છે કે આ કામ તું પહેલા પણ કરી શકતો હોત। ત્યારે તે વ્યક્તિ કહે છે, ત્યારે મારી જિંદગી મહેનત વિના ચાલતી હતી, તેથી મને ક્યારેય એ વાતનો વિચાર ન થયો કે હું બીજું કોઈ પણ કામ કરી શકીશ। આ જ કારણે મેં ક્યારેય કોશિશ ન કરી, પરંતુ ભેંસના જવાથી મને એ વાતનો વિચાર આવ્યો કે હવે બીજું પણ કામ કરી શકીશ। મેં તે જ સમયે નક્કી કર્યું કે હવે જિંદગીમાં જે કંઈ પણ કરીશ તે મારા પગ ઉપર જ કરીશ। આ જ સંકલ્પના કારણે હું આ મંજિલ ઉપર પહોંચ્યો છું। મિત્રો, આ કહાની સાંભળીને એવું વિચારવું જોઈએ કે શું તમારા પણ જીવનમાં કોઈ અડચણ તો નથી ને? અને જો કોઈ અડચણ હોય તો તેમાંથી આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ। મિત્રો, એક વખતની વાત છે, એક ગરીબ બ્રાહ્મણી હતી, તે દરરોજ ભિક્ષાથી કંઈક માંગીને લાવતી
તેનાથી જ પોતાનું પાલન પોષણ કરતી. પરંતુ એક દિવસ ઘણા સમય સુધી ભિક્ષાથી કંઈ જ મળ્યું નહીં. એક દિવસ ફરતા ફરતા સાંજે ખાવા માટે એક મુઠ્ઠી ચણા મળ્યા. પછી તે પોતાની ઝૂંપડીમાં પહોંચી. ત્યાં રાત થઈ ગઈ હતી. હવે બ્રાહ્મણીએ વિચાર્યું કે હવે હું આ અનાજને નહીં ખાઉં. સવારે ભગવાનને ભોગ લગાવીને અનાજનો ગ્રહણ કરીશ. આવું વિચારીને ઘણા દિવસથી ભૂખી બ્રાહ્મણી પાણી પીને સૂઈ ગઈ. રાત્રે બે ચોર તે બ્રાહ્મણીની ઝૂંપડીમાં આવ્યા. તેણે તેની ઝૂંપડીમાં બધી જગ્યાએ જોયું તો તેને કંઈ જ ન મળ્યું. પરંતુ છેલ્લે તેને તે બે પોટલી મળી ગઈ, જેમાં બ્રાહ્મણીએ દાનમાં મળેલું અનાજ રાખ્યું હતું. ચોરે વિચાર્યું કે તેમાં બ્રાહ્મણીએ કંઈક ધન છુપાવીને રાખ્યું છે. તે તેને લઈને ત્યાંથી ભાગી ગયા. એટલામાં બ્રાહ્મણીની ઊંઘ ઉડી ગઈ. બ્રાહ્મણીએ જોયું કે તેની પોટલી ત્યાં ન હતી. બ્રાહ્મણી ખૂબ જ ચિંતા કરવા લાગી. બ્રાહ્મણીએ મનમાં ને મનમાં ચિંતા કરતા શ્રાપ આપ્યો કે જે કોઈ વ્યક્તિ મારા એ ચણાને ખાશે તે મારી જેમ ગરીબીમાં જીવન વ્યતીત કરશે. ચોર ભાગતા ભાગતા સાંદીપની ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. ત્યાં ભગવાન અને સુદામા વિદ્યા ગ્રહણ કરી રહ્યા હતા. તે આશ્રમમાં લોકોને તેણે જોયા તો તે લોકો ત્યાંથી ભાગી ગયા. ભાગતા ભાગતા તેની તે અનાજની પોટલી ત્યાં જ પડી ગઈ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા જંગલમાં જતા હતા. ત્યારે ઋષિ પત્નીએ તેને ચણાની પોટલી સુદામાને આપતા કહ્યું, જ્યારે ભૂખ લાગે ત્યારે તેને તું ખાઈ લેજે. સુદામા અંતર્યામી હતા. તે જાણતા હતા કે તે ચણાની પોટલી બ્રાહ્મણીની છે અને તે બ્રાહ્મણીએ આ ચણા ખાવાવાળા વ્યક્તિને ગરીબીમાં જીવન વ્યતીત કરવાનો શ્રાપ આપ્યો છે. જો મારા મિત્ર શ્રી કૃષ્ણએ આખી સૃષ્ટિની રક્ષા કરવાની છે તો તે જો ગરીબ બની જશે તો સૃષ્ટિની રક્ષા કોણ કરશે અને કેવી રીતે કરી શકશે? એટલા માટે સુદામાએ બધા ચણા એકલાએ ખાઈ લીધા અને ભગવાન શ્રી કૃષ્ણને તે ચણા ન આપ્યા. આ જ શ્રાપના કારણે સુદામાને ગરીબીમાં જીવન વ્યતીત કરવું પડ્યું. મહાભારત અનુશાસન પર્વમાં કહેવામાં આવ્યું છે કે દાને ભોગી ભવતી, જેનો અર્થ છે કે ઉદારતાથી ભોગ પ્રાપ્ત થાય છે. ભૂખ્યા અને ગરીબ વ્યક્તિ ઘરના દરવાજે ભોજન માંગવા આવે તો તેને ભગાડી દેવા એ મહાપાપ માનવામાં આવે છે. સ્ત્રી જ ઘરની લક્ષ્મી છે. ધન સંપત્તિ ઈચ્છનારે તેનો આદર કરવો જોઈએ. જે પુરુષ પોતાની સ્ત્રીની સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેની સાથે કડવા વચન બોલે છે, તેને મારપીટ કરે છે, તે ઘરોમાં વધારે સમય લક્ષ્મી રહેતી નથી. પુરાણમાં લખવામાં આવ્યું છે કે જ્યાં ઘરની સ્ત્રીનો અનાદર કરવામાં આવે છે ત્યાં વધારે સમય દેવી લક્ષ્મી રહેતી નથી. ત્યાં ગરીબી આવતા વાર લાગતી નથી. દારૂ અને જુગારને સર્વનાશનું કારણ માનવામાં આવે છે. તેનું ઉદાહરણ મહાભારતમાં પ્રત્યક્ષ બતાવવામાં આવ્યું છે. જુગાર રમવાથી ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિરને પોતાનો રાજપાટ ગુમાવવો પડ્યો હતો. છેલ્લે પત્ની પણ દાવમાં લગાવવામાં આવી. યુધિષ્ઠિરને વર્ષો સુધી ભાઈ અને પત્ની સાથે વનમાં રહેવું પડ્યું. પર સ્ત્રી સાથે ફરવું તેને મહાપાપ માનવામાં આવે છે. વાલીથી લઈને રાવણ સુધી અને રામાયણથી લઈને મહાભારત સુધી તેના અનેક ઉદાહરણ મળે છે, જેમાં પર સ્ત્રી ઉપર દ્રષ્ટિ રાખનાર ધન સંપન્ન વ્યક્તિ પણ ગરીબ બની જાય છે. અહલ્યા ઉપર કુદ્રષ્ટિ રાખનાર દેવતાઓના રાજા ઇન્દ્રને પણ પોતાનું રાજપાટ છોડીને સામાન્ય મનુષ્યની જેમ ફરવું પડ્યું હતું. એટલા માટે શાસ્ત્ર કહે છે કે આ 5 એવા મહાપાપ છે જે લોક પરલોક અને આવતા ઘણા જન્મો સુધી મનુષ્યને ગરીબ બનાવી દે છે. એટલા માટે તેનાથી બચવું જોઈએ. દરેક વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ દિવસો આવતા જ હોય છે. સારા સમયની ચર્ચા બધા લોકો કરે છે, પરંતુ ખરાબ સમયની ચર્ચા થોડા લોકો કરે છે. ઘણા ખરા લોકો કહે છે કે મારો સમય ખૂબ જ ખરાબ ચાલે છે. સમજાતું નથી કે શું કરવામાં આવે, કેવી રીતે ખરાબ સમયને સારા સમયમાં બદલવું. પરંતુ સાચું તો એ છે કે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે ખરાબ સમયમાં કરવી જોઈએ. એક ખૂબ જ ગરીબ ખેડૂત હતો. કહેવામાં તો ગરીબ, પણ ખૂબ જ મહેનતુ અને ખુશ હતો. તે દરરોજ સવારે ઉઠીને મંદિરમાં જઈને 10 મિનિટ ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરતો હતો. એ ખેડૂતની પત્ની પણ દરરોજ તેની સાથે મંદિરે જતી હતી. પ્રાર્થના કરીને તે આખો દિવસ પોતાના ખેતરમાં કામ કરતો હતો. તેનું જીવન ખૂબ જ સારું ચાલતું હતું. પોતાની મહેનતથી વધારે તો નહોતો કમાતો, પરંતુ જેટલું પણ કમાતો હતો તેમાંથી થોડા પૈસા લોકોની સેવામાં લગાવી દેતો હતો. તે ખેડૂતના ગામમાં બીમારી ફેલાઈ ગઈ. ખેડૂતનો એકનો એક દીકરો બીમાર પડી ગયો. ખેડૂતના ગામમાં તે બીમારીની સારવાર માટે કોઈ સારા ડોક્ટર ન હતા. પાસેના શહેરમાં તે બાળકને લઈ જવામાં આવ્યો. શહેરની તે હોસ્પિટલનો ઈલાજ કરવાનો ઘણો ખર્ચ હતો. એ ખેડૂતની પાસે તે ખર્ચ આપી શકાય તેમ ન હતો. ખેડૂત દિવસો દિવસ હિંમત હારતો જતો હતો. એક દિવસ તે હોસ્પિટલમાં બેઠો એટલો નિરાશ થઈ ગયો કે તે જોર જોરથી રોવા લાગ્યો
અને સાથે સાથે કહેવા લાગ્યો કે ખબર નથી કે ભગવાન કઈ વાતનો બદલો મારી પાસે લે છે, ક્યારેક પોતાનો વાંક કાઢે તો ક્યારેક ભગવાનનો. પરંતુ ખેડૂતની પત્નીને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હતો. ખેડૂતને આશાનું કોઈ કિરણ નજરમાં નહોતું આવતું. હોસ્પિટલની થોડી જ દૂર એક મંદિર હતું. ખેડૂતની પત્ની દરરોજ તે મંદિરમાં પ્રાર્થના કરવા જતી હતી, પરંતુ ખેડૂતનું મન પ્રાર્થના કરવામાં નહોતું લાગતું. ડોક્ટરે કહ્યું કે બાળકની સારવાર માટે 10,000 રૂપિયાની જરૂર છે, પરંતુ ખેડૂત પાસે આટલી મોટી રકમ ભેગી કરવી મુશ્કેલ હતી. ખેડૂતની પત્ની હજી મંદિરે જતી હતી. તે ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરતી કે તેના પુત્રને ઝડપથી સારું થઈ જાય. એક દિવસ મંદિરમાં એક શેઠ આવ્યા. તેણે ખેડૂતની પત્નીને કહ્યું કે તેણે ખેડૂતની વાત તે દિવસે હોસ્પિટલમાં સાંભળી હતી. શેઠને વાતો કરતા ખબર પડી કે ખેડૂતને 10,000 રૂપિયાની જરૂરિયાત છે. ત્યારે શેઠે પોતાના ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢતા કહ્યું કે તેની પાસે આટલા જ રૂપિયા છે. સાથે શેઠે પોતાનું સરનામું કાગળમાં લખ્યું અને કહ્યું કે જો તેનાથી પણ વધારે પૈસાની જરૂર હોય, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના મારી પાસે માંગી લેજો. આ મારું સરનામું છે. તે સ્ત્રીએ જવાબ આપ્યો કે તે સરનામાની કોઈ જરૂર નથી. તે જાણે છે કે તે પૈસા તેને કોણે મોકલ્યા છે. જેણે પણ આ પૈસા આપ્યા છે તેનું ભગવાન હંમેશા ધ્યાન રાખે છે. મારા ભગવાનને તમારા સરનામાની ખબર જ છે. તેને કહેવાય અતૂટ વિશ્વાસ. આ ખૂબ જ જરૂરી ચીજ છે જેને આપણે હંમેશા ખોઈ નાખીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય મારા ઉપર મન લગાવે છે અને મારું ધ્યાન લગાવે છે તેને હું એ આપું છું જે તેની પાસે નથી. સાથે તેની પાસે જે છે તેની પણ રક્ષા કરું છું. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે ખરાબમાં ખરાબ સમયમાં ભગવાન ઉપર ભરોસો રાખવો. આ સિવાય ગીતાના 2 અધ્યાયના 14મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સુખ અને દુઃખનો ભાવ ઇન્દ્રિયોમાંથી નીકળે છે. એ ઋતુ સમાન છે, એટલે કે આ સુખ અને દુઃખ હંમેશા નહીં રહે. એટલા માટે આપણે સુખ અને દુઃખનો સમાન ભાવે સામનો કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન, જે ભાવનું ચિંતન કરતા કરતા મનુષ્ય શરીરનો ત્યાગ કરે છે તે જ ભાવને પ્રાપ્ત કરે છે, કારણ કે તે હંમેશા તેવા જ ભાવમાં ભાવુક રહ્યા છે. આપણે રાત્રે જે વિચારમાં સૂવા જઈએ છીએ, સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલા વિચાર તેવો જ આવે છે, કારણ કે આખી રાત મનમાં તેવો જ વિચાર ફરતો હોય છે. અને જો અંત સમયમાં વ્યક્તિના મનમાં જે ભાવ રહે છે, શરીર છોડ્યા પછી તેની જીવાત્મા તે જ ભાવમાં બનેલી રહે છે. જો તેને નવો જન્મ મળવાનો હોય છે તો પણ તે જ ભાવનાના આધારે મળે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે અંત સમયે વ્યક્તિના મનમાં ભાવ શું હોય છે? એના માટે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જે ભાવમાં બનેલો રહે એ ભાવ તેને અંત સમયમાં પણ આવે છે. આથી જ તો આપણે શાંત રહીને આપણા ભાવને શુદ્ધ કરતા રહેવું જોઈએ, કારણ કે આપણે જાણતા નથી ક્યારે અંતિમ સમય આવી જાય. લક્ષ્મીની પૂજા પાઠ દરેક વ્યક્તિ કરે છે જેને ધનની ઈચ્છા હોય છે, પરંતુ જરૂરી નથી કે દરેક મનુષ્યને ધનની પ્રાપ્તિ થાય અથવા દરેક મનુષ્ય ધનવાન બની જાય. આ પ્રશ્નનો જવાબ માંગવા એક દિવસ પોતે ઇન્દ્રદેવ માતા લક્ષ્મીની પાસે ગયા અને તેને પૂછ્યું કે માતા, તમારી પૂજા પાઠ દરેક વ્યક્તિ કરે છે, પરંતુ એવું કેમ છે કે કોઈ મનુષ્ય અમીર છે અને કોઈ મનુષ્ય ગરીબ છે? તેના જવાબમાં માતા લક્ષ્મીએ કહ્યું કે દરેક વ્યક્તિ અમીર કે ગરીબ તેના કર્મથી બને છે. એનાથી પણ વધારે જરૂરી છે કે જે મારી પૂજા પાઠ કરે છે એ તેનું માન સન્માન બનાવી રાખે. કહેવાનો અર્થ એ છે કે જો તમે માતાની પૂજા પાઠ પૂરી શ્રદ્ધાથી નહીં કરો તો તમને કોઈ લાભ નહીં મળે. આ સિવાય માતા લક્ષ્મી એક બીજી વાત ઇન્દ્ર દેવતાને બતાવે છે જે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. લક્ષ્મી માતાનો વાસ એ ઘરમાં સંભવ નથી ત્યાં દિવસ રાત ઝઘડાનું વાતાવરણ હોય. લક્ષ્મી માતા એ પોતે ઇન્દ્રદેવને બતાવ્યું કે કોઈ વ્યક્તિ ગમે તેટલી મારી પૂજા પાઠ કેમ ન કરે, પરંતુ હું એ ઘરમાં નહીં રહી શકું જ્યાં શાંતિ ન હોય. લક્ષ્મીનો વાસ ત્યાં જ હોય છે ત્યાં સુખ શાંતિ હોય અને પરિવારમાં લોકો હળીમળીને રહેતા હોય. લક્ષ્મી માતાનો વાસ ત્યાં નથી હોતો જે ઘરમાં દિવસ રાત ઝઘડાનું વાતાવરણ હોય, લોકો ઝઘડામાં જ પડ્યા રહેતા હોય. એટલા માટે તમે પણ અમીર અને ધનવાન બનવા ઈચ્છતા હોય તો તમારા ઘરમાં શાંતિ બનાવી રાખજો. ક્યારેય કોઈ પ્રકારનો ઝઘડો ન કરતા, નહીંતર લક્ષ્મી માતા તમારા ઘરમાંથી રિસાઈને જતી રહેશે. જ્યાં ગૃહ સ્વામીનું સન્માન નથી રહેતું, ગૃહલક્ષ્મી તે ઘરનો ત્યાગ કરી દે છે. લક્ષ્મી માએ કહ્યું કે મારું એક રૂપ અન્ય પણ છે. ઘણા લોકો ગુસ્સો આવે ત્યારે જમવાની થાળી ફેંકી દે છે. તેવી આદત ધન, વૈભવ, પારિવારિક સુખ માટે નુકસાનકારક છે. ઘણી જૂની કહેવત છે
કે જેવું કર્મ કરશો તેવું જ ફળ મળશે. મતલબ કે સારા કર્મ કરશો તો સારું ફળ મળશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે. આ બધું આપણે સાંભળ્યું તો છે, પરંતુ અંદરથી વિશ્વાસ તેના ઉપર આપણે ઘણો ઓછો રાખીએ છીએ. કારણ કે આપણને લાગે છે કે સારા કર્મોના ફળ આપણને સારા નથી મળતા, અથવા તે આપણા મનનો વહેમ છે. કારણ કે આપણે સાચું નથી જોઈ શકતા, કારણ કે કર્મોના નિયમ પોતાની રીતે જ કામ કરે છે, તે તમારા વિચારથી બદલી શકતા નથી. આજે તમને જે કહાની બતાવવાની છે તેમાં તમને કર્મનો પૂરેપૂરો હિસાબ સમજાઈ જશે. કર્મ કેવી રીતે આપણા જીવનને નક્કી કરે છે. આ કહાની સાંભળ્યા પછી તમે તમારા જીવનમાં સારા કર્મોથી કેવી રીતે સફળ બનશો એ પણ સૂત્રની ખબર પડી જશે. એના પહેલા તમે આ કહાનીમાં ખોવાઈ જાઓ એ પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખજો. તો ચાલો કહાની શરૂ કરીએ. એક નગરમાં એક વેપારી રહેતા હતા. તે વેપારી ખૂબ જ ધનવાન હતા. એ વેપારીનું પોતાના નગરમાં મોટા મોટા વેપારીઓમાં નામ લેવામાં આવતું હતું. એક દિવસ તેને ત્યાં સારા સમયે પુત્રનો જન્મ થયો. તેનો જન્મ થતા વેપારી ખૂબ જ ખુશ થયો. તેણે પોતાના પુત્રનું નામ ભરત રાખી દીધું. વેપારીએ વિચાર્યું કે હવે તેનો પુત્ર મોટો થઈને પોતાનો કારોબાર સંભાળી લેશે અને તે પોતાના નગરનો સૌથી મોટો વેપારી બની જશે. વેપારીએ પોતાના પુત્રનું સારી રીતે લાલન પાલન કર્યું, તેને સારી રીતે ભણાવ્યો. તેનો પુત્ર ભરત પણ મોટો થઈને પિતાના વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. પિતા પોતાના પુત્રને આવું કામ કરતા જોઈ ખૂબ જ પ્રસન્ન થયા. ભરત જ્યારે સમજદાર થયો ત્યારે તેના પિતાએ એક સુંદર કન્યા સાથે તેના લગ્ન કરાવી દીધા. ભરત પણ ખૂબ જ ખુશ હતો. ભરત લગ્ન થયા ત્યાં સુધી પિતાના વ્યવસાયમાં મદદ કરતા રહ્યો હતો. પરંતુ અચાનક જ ભરતમાં કંઈક પરિવર્તન થવા લાગ્યું. તે આખો દિવસ પોતાના મિત્રોની સાથે ફરવા લાગ્યો. ધીરે ધીરે ભરતને ખૂબ જ ખરાબ આદત પડી ગઈ. તે દરરોજ પોતાના મિત્રોની સાથે જુગાર રમવા લાગ્યો. ભરત હવે ન તો ઘરે રહેતો હતો, ન તો પોતાના પિતાના વ્યવસાયમાં મદદ કરતો હતો. વૃદ્ધ હોવાના કારણે તેના પિતા હવે વ્યવસાયમાં વધારે ધ્યાન આપી શકતા નહીં. પરંતુ ભરત તો પરિવારની દેખભાળ કરવાનું તો દૂર રહ્યું, પોતાના પિતા દ્વારા કમાયેલ ધન જુગારમાં બરબાદ કરવા લાગ્યો. વેપારની દેખભાળ ન થવાના કારણે ધીરે ધીરે તેના વેપારમાં પણ નુકસાન થવા લાગ્યું. ભરતના પિતાએ ભરતને ખૂબ જ સમજાવ્યો કે મેં આટલી મહેનત કરીને આટલો મોટો વેપાર ઉભો કર્યો છે, તું આ જુગાર રમવાની ખોટી આદતને છોડી દે, નહીતર એક દિવસ એવો આવશે તારી પાસે કંઈ જ નહીં બચે, કોઈ તારો હાથ નહીં ચાલે, કોઈ તારો સાથ નહીં આપે, પછી તને પસ્તાવો થશે. સમય છે, સમજી જા. પરંતુ ભરતે તો તેના પિતાની એક પણ વાત ન માની. આમ સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો. સમયની સાથે તેના પિતા વૃદ્ધ થઈ ગયા અને બીમાર થઈ ગયા. થોડા સમય પછી તે વેપારીનું મૃત્યુ થઈ ગયું. પોતાના પિતાના મૃત્યુ ઉપર જ ભરતને કોઈ અફસોસ ન થયો. તેના ચહેરાને જોઈને એવું લાગતું હતું કે તેને કોઈ દુઃખ જ નથી. એવું લાગતું હતું કે તેના પિતાના મૃત્યુ પછી તેને આઝાદી મળી ગઈ હોય. હવે તેને કોઈ કહેવા વાળું ન હતું. હવે ભરત પહેલા કરતા વધારે જુગાર રમતો હતો. ભરત જુગાર રમીને એક જ દિવસમાં ખૂબ જ મોટો માણસ બનવા ઈચ્છતો હતો. એક જ દિવસમાં જુગારમાં હારી ગયેલી રકમને જીતીને એક મોટો માણસ બનવા ઈચ્છતો હતો. ભરતની માએ ભરતને ખૂબ જ સમજાવ્યું કે ભરત ખૂબ જ ધન ગુમાવ્યું છે. હવે જે થોડું ઘણું પણ ધન વધ્યું છે એને પણ ગુમાવી દેવું છે તારે. કહેવાય છે કે નાશ મન ઉપર છવાઈ જાય પહેલા વિવેક મરી જાય છે, એટલે કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ભરત પોતાની માની વાત એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખતો હતો. એને કોઈ વાતની અસર જ નહોતી થતી. ભરત હવે દિવસ રાત જુગાર રમવામાં વ્યસ્ત રહેતો હતો. ભરતની પાસે કોઈ કુબેરનો ખજાનો નહોતો, જ્યારે પણ તેમાંથી કાઢે અને નીકળા જ રાખે. ધીરે ધીરે ભરતનો આખો ખજાનો ખતમ થઈ ગયો. પછી એક દિવસ એવો આવ્યો, ભરતની પાસે કંઈ જ ન વધ્યું. જુગારમાં તેણે બધું ધન વાપરી નાખ્યું હતું. ત્યારે ભરતની માને એ વાતની ખબર પડી કે તેનો દીકરો જુગારમાં બધું જ હારી ગયો છે, તો તેને ખૂબ જ આઘાત લાગ્યો અને એ આઘાતથી તેનું મૃત્યુ થઈ ગયું. પરંતુ ભરતને પોતાની માના મૃત્યુ ઉપર કોઈ અફસોસ ન થયો. તેને કોઈ વાતથી કોઈ ફરક જ નહોતો પડતો. એવું લાગતું હતું કે તેની સંવેદના પૂરી થઈ ગઈ છે. ભરત વેપારીનો દીકરો હોવાથી તેને કરજ લેવામાં કોઈ મુશ્કેલી ન આવી, પરંતુ ભરતે તે ધન પણ જુગારમાં વાપરી નાખ્યું. મિત્રો, જુગાર એવી આદત છે કે જે જીતવાની ઉમ્મીદ જગાડે છે, પણ તમે ક્યારેય જીતતા નથી. હવે ભરત ઉપર ખૂબ જ કરજ થઈ ગયું હતું. તેના ઘરમાં 2 સમયનું ખાવા માટે ધન પણ નહોતું બચ્યું. હવે ભરતની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ન તો કપડાં પહેરવા માટે ધન વધ્યું હતું, બિલકુલ ગરીબ બની ગયો હતો.
હવે તે વાત આખા નગરમાં બધાને ખબર પડી ગઈ હતી. ભરત ગરીબ બની ગયો છે, એની પાસે કંઈ જ વધ્યું નથી. ત્યારે ભરત કોઈ પાસે મદદ માંગવા જતો તો બધા તેને મનાઈ કરી દેતા. એક સમય તે હતો જ્યારે તેના પરિવારનું નામ મોટા મોટા વેપારીઓમાં લેવામાં આવતું હતું, પરંતુ ભરતે પોતાની ખરાબ આદતના કારણે પોતાનું બધું ગુમાવી દીધું. હવે કોઈ પણ તેની મદદ કરતા ન હતા. લોકો તેવા મનુષ્યની ઇજ્જત કરે છે જે મહેનતથી કમાય છે અને પોતાના જીવનમાં સફળ માણસ બનીને દુનિયાની સામે એક ઉદાહરણ રજૂ કરે છે. જ્યારે ભરતના સસરાને આ વાતની ખબર પડી કે ભરત ગરીબ થઈ ગયો છે, તો તે પોતાની પુત્રીની ચિંતા કરતા તેને મળવા પહોંચી ગયા. ત્યાં જઈને જોયું કે તેની પુત્રી ખૂબ જ દુઃખી છે. તેણે ફાટેલા જૂના કપડાં પહેર્યા હતા. ભૂખના કારણે તેનો ચહેરો સુકાઈ ગયો હતો. પોતાની પુત્રીની આવી હાલત જોઈને તેને ભરત ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે પોતાની પુત્રીને પોતાની સાથે ઘરે લઈ જવાનું નક્કી કરી લીધું. તેણે ન તો ભરતને કંઈ કહ્યું, ન તો કંઈ તેનું સાંભળ્યું. પોતાની પુત્રીને લઈને ઘરે ચાલ્યા ગયા. જ્યારે ભરત તેના ઘરે પહોંચે છે, તેને ખબર પડે છે કે તેની પત્નીને તેના સસરા પોતાના ઘરે લઈ ગયા છે. એ જોઈને ભરત ખૂબ જ દુઃખી થાય છે. હવે તે બિલકુલ એકલો થઈ ગયો હતો. હવે ન તો તેની પાસે પૈસા હતા, ન તો પત્ની હતી અને ન તો તેના માતા પિતા હતા. બધા લોકો તેને એકલો મૂકીને ચાલ્યા ગયા હતા. હવે ભરતને પોતાના પિતાની બધી જ વાત યાદ આવવા લાગી કે તેના પિતાએ તેને સમજાવી હતી. તેની એવી હાલતનો જવાબદાર પોતે હતો. તે અચાનક પોતાની સાથે વાતો કરવા લાગ્યો કે એક દિવસ એવો હતો કે મારી ગણતરી મોટા મોટા વેપારીઓમાં થતી હતી. આજે મારી પાસે ખાવા માટે ખાવાનું પણ નથી. હવે હું મહેનત કરીશ અને પોતાનો વેપાર ફરીથી ઊભો કરીશ. આવું વિચારીને ભરત પોતાના સસરાને મળવા ચાલ્યો જાય છે, તેથી તે તેની પાસેથી ધન ઉધાર લઈને પોતાનો વેપાર ફરીથી ચાલુ કરી શકે. સવાર થતાં જ તે પોતાના સસરાને મળવા નીકળી જાય છે. સસરાના ઘરને જોઈને પોતાની હાલતના કારણે રડવા લાગે છે. પોતાના ફાટેલા કપડાં જોઈને તે વિચારે છે કે આવા ફાટેલા કપડામાં તો સસરાના ઘરે ન જઈ શકાય. સારા કપડાં પહેરીને જ મારા સસરાને મળવા જઈશ. જો તે આવા ફાટેલા કપડાં પોતાના સસરાના ઘરે જઈએ તો તેની થોડી ઘણી પણ ઇજ્જત હોય એ પણ પૂરી થઈ જાય. આવું વિચારીને તે આજુબાજુમાં જોવા લાગ્યો. તેની નજર એક કપડાની દુકાન ઉપર પડી, પરંતુ સાંજ થઈ ગઈ હોવાના કારણે તે દુકાન બંધ થઈ ગઈ હતી. ભરતે નક્કી કર્યું કે સવાર સુધી ત્યાં તેની રાહ જોઈને બેસવું, જેથી દુકાન સવારે ખુલે તો તે પોતાના સસરાનું નામ દઈને કપડાં ખરીદી લેશે. જ્યારે સસરા પાસેથી પૈસા મળશે ત્યારે તે તેનો ઉધાર ચૂકવી દેશે. ફાટેલા કપડાં પહેરીને સસરાના ઘરે જવા કરતાં એક રાત અહીં દુકાન પાસે જ પસાર કરી લઉં. આવું વિચારીને ભરત તે કપડાની દુકાનની બહાર જ સૂઈ જાય છે. ભરત ભૂખના કારણે પડખા ફરતો હતો. ત્યારે ભરતે જોયું કે એક યુવાન ચૂપચાપ દુકાનની અંદર જઈ રહ્યો છે. તે યુવકના ગયા પછી એક સ્ત્રી પણ તેની પાછળ દુકાનની અંદર ચાલી ગઈ. ભરતને તે સ્ત્રી અંધારામાં પણ ઓળખીતી લાગતી હતી. ભરતે તે સ્ત્રીને જોવા માટે દુકાનની બારીમાં જોયું. ત્યાં તેણે જોયું તો તે સ્તબ્ધ થઈ ગયો, કારણ કે તે સ્ત્રી બીજી કોઈ નહીં, તેની પત્ની જ હતી. પછી ભરતે તે યુવક અને તેની પત્નીની વાત ધ્યાનથી સાંભળી. ભરતની પત્ની તે યુવકને કહેતી હતી કે હું તારી સાથે વિવાહ કરીને પૂરી જિંદગી તારી સાથે રહેવા ઈચ્છું છું. મેં તને અહીં એક રાજ બતાવવા બોલાવ્યો છે, જેથી આપણે વિવાહ કર્યા બાદ આરામથી રહી શકીએ. આપણી પાસે કોઈ વસ્તુની કોઈ કમી ન હોય. તે યુવકે ખૂબ જ ઉત્સુકતાથી પૂછ્યું કે કયું રાજ, કયા રાજની વાત બતાવવા ઈચ્છે છે. પછી ભરતની પત્નીએ તે યુવકને કહ્યું કે મારા સસરા ખૂબ જ નામચીન વેપારી હતા. તેણે પોતાના જીવનમાં ખૂબ જ પરિશ્રમ કર્યો હતો અને ખૂબ જ ધન કમાયું હતું. તેણે 4 ઘડા સોનાના સિક્કાથી ભરાવીને મકાનના 4 ખૂણામાં દાટી દીધા છે. તેણે એ કામ એટલા માટે કર્યું હતું કે ખરાબ સમયમાં તે ધનનો ઉપયોગ કરી શકાય. તેણે પોતાના દીકરાને પણ આ ધન વિશે ક્યારેય બતાવ્યું નથી, કારણ કે તેને બીક હતી કે તેનો દીકરો જુગારમાં બધું હારી જશે. પછી ભરતની પત્નીએ કહ્યું, તું ઝડપથી મારા સસરાના ઘરે જા અને મારા પતિ પાસેથી તે મકાન ખરીદી લે. એ મકાન તે સરળતાથી આપી દેશે, કારણ કે તેણે પોતાની બધી જમા કરેલી રકમ જુગારમાં હારી ગયા છે. પછી તું તે મકાનના 4 ખૂણાની ખોદાઈ કરજે. તે 4 ઘડાને તારા કબજામાં કરી લેજે. ત્યારબાદ આપણે ક્યારેય ધન કમાવાની જરૂર નહીં પડે અને આપણે આખું જીવન ખુશીથી જીવશું. પોતાની પત્નીના મોઢેથી આ બધી વાત સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું. તે વિચારવા લાગ્યો કે આજે મારી ખરાબ આદતના કારણે મારી પત્ની મારી જ ન રહી, પરંતુ તે બીજા પુરુષની સાથે તેને સાથ આપે છે, તેની સાથે વિવાહ કરવાની યોજના બનાવે છે. પરંતુ હું એવું ક્યારેય નહીં થવા દઉં. હું મારા પિતાએ કમાયેલા ધનને આ યુવાનના હાથમાં ક્યારેય નહીં જવા દઉં. માન્યું છે કે હું ખરાબ સંગતિમાં પડી ગયો હતો.
મને જુગાર રમવાની ખોટી આદત લાગી ગઈ હતી, પરંતુ હવે મને બધું જ સમજાઈ ગયું છે. હવે હું મારા પિતાની સંપત્તિને આવી રીતે લૂંટાવા નહીં દઉં. આવું વિચારીને ભરત તરત જ પોતાના નગર તરફ નીકળી જાય છે. સવાર થતાં તે પોતાના ઘરે પહોંચી જાય છે. ઘરે પહોંચીને કોઈ સમય ન બગાડતા પોતાના ઘરના ચારેય ખૂણાને ખોદવાનું શરૂ કરી દે છે. ખોદવાથી તેને તે 4 ઘડા મળી જાય છે. પછી તે 4 ઘડામાંથી સોનાના સિક્કાને કાઢી લે છે અને તે ઘડામાં કોલસા ભરીને પાછા તેમાં દાટી દે છે. ત્યારબાદ ભરત તેની પત્નીના પ્રેમીની રાહ જોવા લાગે છે. થોડા સમય પછી તેના પત્નીનો પ્રેમી તેના ઘરે આવે છે. તે તેના ઘરે આવીને કહે છે કે મેં સાંભળ્યું છે કે તમારું મકાન વેચવાનું છે. તું મને ઘર વેચી શકીશ? હું આ નગરમાં મોટો વેપાર કરવા ઈચ્છું છું. મને ઘરની જરૂર છે અને તને પૈસાની જરૂર છે. આપણા બંનેની જરૂરત પૂરી થઈ જશે. ભરત આ જ મોકાની રાહ જોતો હતો. ભરતને તે વ્યક્તિની બધી જ યોજના પહેલેથી જ ખબર પડી ગઈ હતી. તેણે તરત જ પોતાનું ઘર તેને વેચી દીધું. પછી ભરત મકાનના વેચવાની રકમ અને સોનાના સિક્કાને લઈને બીજા નગરમાં ચાલ્યો ગયો, જેથી તે ત્યાં જઈને પોતાનું નવું કામ શરૂ કરી શકે. ત્યાં પહોંચીને ભરતે વેપાર શરૂ કરી દીધો. શરૂઆતમાં તેને ખૂબ જ મુશ્કેલી પડી. તેને ખૂબ જ મહેનત કરી, પોતાને ખરાબ આદતથી દૂર રાખ્યો. વેપારમાં ક્યારેક નફો નુકસાન થતું રહેતું હતું, પરંતુ તેણે બધું સંભાળી લીધું. થોડા જ દિવસોમાં તેણે ખૂબ જ સારું ધન કમાઈ લીધું. પછી તે નગરમાં રહેતા શેઠની નજર ભરત ઉપર પડે છે. શેઠે ભરતને જોઈને એ વિચાર્યું કે આ યુવક ખૂબ જ મહેનતુ છે. તેણે આટલા જ ટૂંકા સમયમાં પોતાનો વેપાર વધારી દીધો. હું મારી દીકરીની સગાઈ આ જ સમયે તેની સાથે કરાવી દઉં છું. મારી દીકરી માટે મને આનાથી સારો છોકરો નહીં મળે. પછી શેઠ ભરતની પાસે જઈને લગ્નની વાત કરે છે. ભરતે પણ શેઠની વાત માની લીધી. શેઠે પોતાની દીકરીના લગ્ન ભરત સાથે કરાવી દીધા. હવે ભરતની પાસે પહેલા જેવું જ બધું થઈ ગયું હતું. તેને ધન પણ કમાઈ લીધું, ઇજ્જતથી લગ્ન પણ થઈ ગયા. હવે તેની પાસે બધું જ હતું. હવે ભરત પોતાનું જીવન ખુશીથી જીવી રહ્યો હતો. હવે તેની પાસે કોઈ વસ્તુની કમી ન હતી. બીજી બાજુ ભરતની પત્નીનો પ્રેમી તે ઘર ખરીદીને ખૂબ જ ખુશ થતો હતો, પરંતુ તેણે મકાનના 4 ખૂણાને ખોદવાનું શરૂ કર્યું. તેને સોનાના સિક્કાના બદલે કોલસા ભરેલા ઘડા મળ્યા. કોલસાના ભરેલા ઘડાને જોઈને તેને ખૂબ પસ્તાવો થયો અને રોવા લાગ્યો. તેને ભરતની પત્ની ઉપર ખૂબ જ ગુસ્સો આવતો હતો. એ વિચારતો હતો કે મેં તેની વાત ન માની હોત તો સારું હતું. મેં તેની વાત ન માની હોત તો મારે મારું ધન ન બગાડવું પડે. સોનાના ભરેલા સિક્કા તો ન મળ્યા, પણ મારી જમા કરેલી પૂંજી પણ ચાલી ગઈ. એટલા માટે એ યુવકે ભરતની પત્નીને સબક શીખવવા માટે તેને છોડી દીધી. પાછો પોતાના ગામમાં ચાલ્યો ગયો અને તેની પ્રેમિકાને બોલાવી અને કહ્યું કે તે મને દગો આપ્યો છે. મારી બધી સંપત્તિ તે બરબાદ કરી નાખી છે. હવે મારી પાસે કંઈ જ વધ્યું નથી. આજથી ક્યારેય મને તારું મોઢું ન બતાવતી. ચાલી જા મારી સામેથી. બીજી બાજુ ભરતે પોતાની ભૂલથી શીખી લીધું હતું. ખરાબ કામ કરશો તો ખરાબ પરિણામ મળશે. મિત્રો, કર્મનું ફળ ભોગવવું જ પડે છે. મનુષ્ય સારા અને ખરાબ કર્મ કરે છે. શું સારા કે ખરાબ કર્મ નથી કરતા? મિત્રો, વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. મિત્રો, આપણે આપણા કર્મના ફળ અવશ્ય ભોગવવા પડે છે. એટલા માટે કર્મ કરતા પહેલા એકવાર અવશ્ય વિચાર કરવો કે હું જે કંઈ કરું છું તે સાચું કરું છું કે કેમ. તો કર્મ કરતા પહેલા સારી રીતે વિચારી લઈએ તો કદાચ આપણા ખરાબ કર્મ કરતા બચી શકીએ છીએ. જો તમે પોતાને ખરાબ કર્મથી બચાવી લીધા, સજામાંથી પણ બચાવી લીધા, તમે ખરાબ કર્મ કરી લીધું, તો ભગવાન એક ન એક દિવસ જરૂર સજા આપશે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં કર્મનું ફળ ભોગવવું પડે છે. શ્રી ભગવાને ગીતામાં કર્મને જ સૌથી ઉત્તમ બતાવ્યો છે, કારણ કે કર્મ જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. જો આપણે સારું કર્મ કરીશું તો આપણી સાથે સારું થશે, અને જો આપણે ખરાબ કર્મ કરશું તો આપણી સાથે ખરાબ જ થશે. ભગવાનની ન્યાય વ્યવસ્થા ખૂબ જ વધારે પવિત્ર છે. ભગવાનની પાસે સમય ભલે લાગે, પણ અંધારું તો ક્યારેય થતું નથી. ભગવાને બધા કર્મને ફલિત થવાનો સમય પહેલાથી જ નક્કી કરી રાખ્યો છે. સમયથી પહેલા કે પછી ફળની પ્રાપ્તિ નથી થતી. ભગવાનની પ્રત્યેક રચના અને પ્રત્યેક નિયમ એટલો વધારે ઊંડો છે કે એક પ્રાણી તેને સમજી કે જાણી શકતો નથી. આજે જે કર્મ આપણે કરી રહ્યા છીએ તે પરિપક્વ થઈને તેનાથી જ આપણા ભાગ્યની રચના થાય છે. આપણા ભાગ્યના નિર્માતા આપણે પોતે જ છીએ. દરેક મનુષ્યને પોતાના ભાગ્ય અનુસાર ફળ કે કુફળ અવશ્ય ભોગવવા પડે છે. અત્યારે આપણે જે દુઃખ ભોગવી રહ્યા છીએ એ આપણા જ કરેલા
આ જ જન્મના ખરાબ કર્મોના પાપનું ફળ છે અથવા ગયા જન્મના ખરાબ કર્મોના પાપનું ફળ છે. આપણે ક્યારેય ભગવાનને દોષ ન આપવો જોઈએ. ભગવાનનું એક વિધાન એ છે કે આપણા કર્મ વિચાર અને ભાવના અનુસાર આપણે પોતે જ ભોગવવું પડે છે. મનુષ્યના ક્યારે કરેલા કર્મનું ફળ ક્યારે મળે છે તેની ખબર નથી હોતી. ભગવાનનું વિધાન વિચિત્ર છે. જૂના પુણ્ય વધારે હોય તો ખરાબ કર્મનું ફળ તરત જ નથી મળતું. જ્યારે જૂના પુણ્ય પૂરા થઈ જાય છે ત્યારે પાપનો વારો આવે છે. આ લોકમાં જ્યારે દંડ ભોગવી લેવામાં આવે છે તેમાં થોડામાં જ શુદ્ધિ થઈ જાય છે. નહીતર પરલોકમાં વધારે દંડ ભોગવવો પડે છે. પરંતુ સત્સંગ દંડને ઓછો કરી શકે છે અથવા થોડોક પ્રસાદના રૂપમાં આપે છે. આપણા દુઃખને હસી હસીને ભોગવવા જોઈએ, કારણ કે રોવાથી કષ્ટ વધારે વધી જાય છે અને હસતા હસતા અડધા થઈ જાય છે. જ્યારે પાપ થઈ જાય ત્યારે બીજા દિવસે ઉપવાસ રાખવો. આ એક ઉત્તમ કર્મભૂમિ છે. કર્મ તો કરવા જ પડે છે. કર્મ નહીં કરો તો પણ પાપ વધશે. જેવું કર્મ કરશો તેવું જ ફળ ભોગવવું પડશે. જ્યાં અન્નનું કોઈ પણ રૂપમાં અપમાન થાય છે ત્યાં હું રહેતી નથી. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. મારો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે ધન્યવાદ. ફરીથી મળીશું મિત્રો આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.